નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, અમારો જૂનો વિડીયો આટલો પસંદ કરવા માટે દર્શક મિત્રોનો પ્રથમ તો હું આભાર માનું છું. હવે આજે આપણે વાત કરશું અમિત શાહ અને યોગીજી વચ્ચેના ખટરાગની. મિત્રો, ઉત્તર પ્રદેશના પરિણામોથી આપ વાકેફ છો. જે પક્ષ 2019માં 63 સીટો લાવ્યો હતો એ પક્ષ 2024માં 33 સીટોમાં સમેટાઈ ગયો. લોકો 500 વર્ષથી આતુરતાપૂર્વક જેની રાહ જોતા હતા ને એ રામ મંદિર પણ બની ગયું. ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ પણ ખૂબ ચાલ્યું, પરંતુ ખુદ અયોધ્યામાં ભાજપ હારી ગયું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માંડ 1.5 લાખ વોટથી જીત્યા. આ ખરેખર તો ભાજપની હાર જ કહેવાય. હવે હારનું મનોમંથન કરવામાં આવે છે. હાથીના દાંત ચાવવાના અને બતાવવાના બંને અલગ. જે તથ્યો બહાર લાવવામાં આવે છે તે કંઈક અલગ છે અને પક્ષની અંદર જે ચાલી રહ્યું છે ને એ કંઈક અલગ છે. ધીરે ધીરે મીડિયા જગત પણ સાચી વસ્તુનું મૂલ્યાંકન કરવા લાગ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો યુપીના અંદર થયેલા રકાસ પાછળ એક સૌથી મોટું કારણ જો જવાબદાર હોય ને તો યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચેનો ખટરાગ છે. બંનેને એકબીજા પ્રત્યે મંદુક છે. અમિત શાહ નરેન્દ્રભાઈ મોદીના ખાસ છે, સૌથી વિશ્વાસુ છે. ગાંધીનગરથી દિલ્હી સુધી નરેન્દ્રભાઈ મોદીના ખભે ખભો મિલાવી અને અમિત શાહ ચાલે છે. પરંતુ મિત્રો, રાજકારણમાં જે દેખાય છે ને તે હોતું નથી. પોતે મોદીના ખાસ અને વિશ્વાસુ છે એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ પોતાનું સ્થાન જો કોઈ બીજો લઈ જાય ને તો એ અમિત શાહને માન્ય પણ નથી. ગુજરાતમાં પહેલા નરેન્દ્રભાઈ મોદીના ખાસ હતા આનંદીબેન પટેલ, પરંતુ આનંદીબેન પટેલનું સ્થાન અમિત શાહે લીધું અને ધીમે ધીમે એમને પક્ષથી દૂર કર્યા. દિલ્હીમાં પણ 2014 થી લઈ અને આજ સુધીમાં પોતે નરેન્દ્રભાઈ મોદીના ખાસ વિશ્વાસુ બનીને રહ્યા છે. હવે બીજી બાજુ આપણે જોઈએ, યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા. યોગીજીની છબી કટ્ટર હિન્દુત્વવાદી અને એક આક્રમક સ્વભાવની છે. એમનું બુલડોઝર મોડલ તો આખી દુનિયામાં પ્રખ્યાત થયું અને ત્યારથી અમિત શાહ અને યોગીજી વચ્ચે ખટરાગ વધ્યો છે. આ અંતર વધવાનું કારણ પણ યોગીજીની વધતી લોકપ્રિયતા છે. આખા દેશમાં અત્યારે ચર્ચાઓ જે ચાલે છે કે નરેન્દ્રભાઈ મોદી પછી વડાપ્રધાન કોણ બનશે. મીડિયા જગતમાં અને સામાન્ય જનતામાં એક નામ હંમેશા ચર્ચાતું રહ્યું છે અને નામ છે યોગી આદિત્યનાથનું. અને જો યોગી આદિત્યનાથ વડાપ્રધાન પદના દાવેદાર થાય ને તો પોતાનું નામ વડાપ્રધાન પદની ખુરશીમાંથી કપાઈ જાય એવો ભય અમિત શાહને સતત સતાવી રહ્યો છે. લોક લાગણીઓ ભલે યોગીજીની સાથે હોય, પરંતુ આવું થાય ને તો પોતાની ખુરશી જ ડામાડોળ થાય. બીજું, આ ચૂંટણીમાં આરએસએસ બીજેપીથી થોડુંક નારાજ છે અને એમની નારાજગીનું કારણ એ આ જ મુદ્દો છે. આરએસએસ યોગીજીને પ્રમોટ કરે છે, જ્યારે ભાજપ એ અમિત શાહને પ્રમોટ કરવા લાગે. આ ચૂંટણીમાં યોગીજીની પસંદગીના 30 ઉમેદવારોના નામ પર અમિત શાહ એટલે કે ભાજપે ચોકડી મારી દીધી અને પોતાના 30 અલગ જ ઉમેદવારો ઉતાર્યા, જે 30 હારી ગયા. હવે સ્વાભાવિક છે કે આ પગલું યોગીજીને ગમ્યું ના હોય. આખી ચૂંટણીઓમાં યોગીજીની સભાઓ પણ થોડીક મર્યાદિત કરી નાખી. પોસ્ટરોમાં પણ એમનું સ્થાન થોડુંક નીચું દર્શાવવામાં આવ્યું. આપણે આ ચૂંટણીમાં પ્રચાર માધ્યમોમાં યોગીજી થોડાક ઓછા દેખાણા એવો પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે કે યોગીજીનું કદ થોડુંક ભાજપે ઘટાડ્યું છે. આરએસએસે જ્યારે યોગીજીની સાઈડ લીધી ને ત્યારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ તો મીડિયામાં ને જાહેરમાં આરએસએસને પણ સંભળાવી દીધું કે પક્ષ હવે મોટો થઈ ગયો છે અને અમારે આરએસએસની જરૂર નથી. પરિણામ જેના પણ કારણે ખરાબ આવ્યું હોય, પરંતુ યોગીજી અને અમિત શાહ વચ્ચે મનદુખ તો ચોક્કસ છે. 500 વર્ષનો ઝઘડો પત્યો હોય અને રામ મંદિર બનતું હોય અને એક અયોધ્યાની સીટ ખુદ જો ભાજપ હારી જાય ને તો આમાં ક્યાંક ષડયંત્ર છુપાયેલું છે. દુણીમાં ઘણા સમયથી કંઈક રંધાઈ રહ્યું છે, પણ એની ગંધ ધીમે ધીમે બહાર આવે છે. હવે થોડી ઘટનાઓ ઉપર આપણે જો નજર કરીએ તો આ ચૂંટણી પત્યા પછી યોગી આદિત્યનાથે યુપીના મંત્રીમંડળની એક મીટિંગ બોલાવી. પોતાના દરેક ધારાસભ્યો અને દરેક મંત્રીઓને મનોમંથન કરવા માટે આખી મીટિંગમાં દરેકને હાજર રહેવાનું ફરમાન આપ્યું. બધા જ તો આવ્યા, પરંતુ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બીજા નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક
એ બંને મુખ્યમંત્રીઓ ના આવ્યા. હવે મુખ્યમંત્રી બોલાવે અને જો મીટિંગમાં એમના જ નાયબ મુખ્યમંત્રીઓ ના આવે, એ આ સામાન્ય ઘટના નથી. આ ઘટના ઘણા બધા ઈશારાઓ કરે છે. કારણ કે આ બંને ઉપમુખ્યમંત્રીઓ અમિતભાઈ શાહના પ્રમોટ કરેલા છે. હવે બીજી ઘટના બની છે શનિવારે, એટલે કે 15મી જૂને યોગીજી RSS ના પ્રમુખ મોહન ભાગવતને મળવા ગયા. હવે પોતે સ્વાભાવિક છે કે ભાજપના છે ને RSS પ્રમુખના જોડે એમની કોઈ મીટિંગ એ સામાન્ય વસ્તુ છે. પણ પ્રશ્ન ત્યારે થાય કે જ્યારે અમિતભાઈ શાહના ગ્રુપ કે યોગીજી મળવા તો ગયા, પરંતુ RSS ના પ્રમુખ મોહન ભાગવતે એમને મુલાકાત ના આપી. એમની મુલાકાત જ નથી થઈ. જ્યારે સામા પક્ષે યોગી ગ્રુપ એવું કહે છે કે સંતોષકારક જવાબ મળ્યો છે અને સંતોષકારક એક વ્યવસ્થિત મીટિંગ થઈ છે. હવે બંને વચ્ચે મીટિંગમાં શું ચર્ચાઓ થઈ એ તો રામ જાણે, પરંતુ અમિતભાઈનો વિરોધની વાત ત્યાં થઈ જશે એવું રાજકીય વિશ્લેષકો માને છે. યાદ કરો મિત્રો, 2014ની ચૂંટણીઓમાં વડાપ્રધાન પદના દાવેદાર હતા લાલકૃષ્ણ અડવાણી. શું થયું લાલકૃષ્ણ અડવાણીનું? આવી જ રીતે એમને પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા અને અત્યારે પોતે વડાપ્રધાન બનવાના સપનાઓ લઈ અને ક્યાંક મનોમંથન કરતા હશે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, માટે વડાપ્રધાન પદના તો કોઈ દાવેદાર નથી, પરંતુ એમના ગયા પછી વડાપ્રધાન કોણ બનશે ને એ વાત ઉપર જ ખરો વિવાદ છે. મિત્રો, જોવા જઈએ તો ભાજપના ચાણક્ય અમિતભાઈ શાહ, એમનું રાજકારણમાં શું યોગદાન છે? તોડફોડ. રાજકારણમાં એમનું પોતાનું કોઈ યોગદાન નથી. એમનું એક જ યોગદાન છે તોડફોડ કરવી. જેમ તેમ પ્રકારે સામ દામ દંડ અને ભેદ, આ ચારે પ્રકારોથી વિપક્ષને તોડવો અને એમના સાંસદો, એમના ધારાસભ્યોને પોતાના પક્ષમાં સમાવવા. આ એમનું રાજકારણમાં સૌથી મોટું યોગદાન. બીજા પક્ષોના નેતાઓને કોઈ પણ પ્રકારે, કોઈ પણ નાક દબાવીને અથવા લાલચ આપીને પોતાના પક્ષમાં લાવવા. ત્યારે ભાજપને કોઈ વિચારધારા આડે નથી આવતી. નેતા ગમે એટલો ભ્રષ્ટ હોય, ભાજપમાં આવ્યા પછી સ્વાભાવિક છે કે વોશિંગ મશીનમાં દોરાય અને પવિત્ર થઈ જાય. અને આ ભાજપની વિચારધારા હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ વિચારધારા નથી. સંઘને આ બાબતથી થોડુંક વાંકું પડે છે અને આ મુદ્દા ઉપર જ સંઘ ભાજપથી થોડોક નારાજ છે. બીજું નારાજ થવાનું કારણ જ છે નીતિનભાઈ ગડકરી. RSS જેમ યોગીને પ્રમોટ કરે છે એમ એમના બીજા નંબરના દાવેદાર છે નીતિનભાઈ ગડકરી, પરંતુ ભાજપને આ પણ મંજૂર નથી. હવે નીતિનભાઈ ગડકરીનું જો નામ નીકળે તો વિરોધ પક્ષ પણ એમના કાર્યની તો પ્રશંસા કરે છે, એમનું કાર્ય ઉડીને આંખે વળગે એવું છે, પરંતુ ભાજપમાં પોતે અત્યારથી જ વડાપ્રધાન પદના સપના સેવતા અમિતભાઈ શાહ, એમને આ ક્યારેય મંજૂર નથી અને એમને સતત આવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક પોતાને વડાપ્રધાન થવાની ખુરશી હાલક ડોલક ના થઈ જાય. મિત્રો, ધુમાડો નીકળે એટલે આગના ભડકા થાય એ જરૂરી નથી, પરંતુ જ્યાં ધુમાડો નીકળ્યો હોય ને ત્યાં અંગારા તો હોય જ. આ રાજકારણ છે. રાજકારણમાં લીલું દેખાય એટલું ઘાસ ના હોય. રાજકારણમાં પોતાનો સ્વાર્થ હોય દરેકને, ચાહે પક્ષને કે કોઈ નેતાને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.